આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ખેડૂતો માટે પાક સ્ટ્રક્ચર યોજવામાં સહાય આપવામાં આવશે. સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. 75,000 થી વધારીને 1 લાખ સુધીની સહાય કરાઈ છે. ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને પૂર્વ મંજૂરી અપાઈ છે. ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા યોજના બનાવાઈ છે અને આ યોજના અંતર્ગત સહાયમાં વધારો કરાયો. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે. હિરેન, સરકારનો ખેડૂતોલક્ષી વધુ એક નિર્ણય. રાજ્ય સરકાર ખેડૂતોને તૈયાર થયેલા પાકના સંગ્રહ માટે જે સ્ટ્રક્ચર બનાવવાનું હોય અથવા તો જે રૂમ બનાવવાનો હોય, ગોડાઉન બનાવવાનો હોય, એના માટે રાજ્ય સરકાર સહાય આપે છે. એ સહાય અંતર્ગત અત્યાર સુધી 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. તે સહાય વધારી અને હવે 1 લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે લગભગ 13,982 ખેડૂતોને આ અંગેની પૂર્વ મંજૂરી સહાય માટેની આપી દીધી છે. છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો 2021 થી લઈ અને 2024 સુધીમાં 36,600 ખેડૂતોને 184.27 કરોડથી વધુની સહાય છે તે અત્યાર સુધી ચૂકવવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુલ ખર્ચ જે થાય છે એમાં 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવતી હતી. એમાં ફેરફાર કરી અને હવે આ 1 લાખ રૂપિયાની સહાય જે છે રાજ્ય સરકારે આપવાનો નિર્ધાર કર્યો છે. મહત્વનું છે કે ખેત પેદાશોમાં આશરે 16 થી લઈ અને 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતાના 330 ચોરસ ફૂટના આ પ્રકારના સ્ટ્રક્ચર બનાવવા માટેની મંજૂરી આપવામાં આવે છે, જેમાં વરસાદ, વાવાઝોડું, તીડ, ચોરી અને આ પ્રકારની આફતોમાંથી પોતાના પાકને બચાવી શકાય અને વધુ ભાવ મળે ત્યારે ખેડૂતો એને વેચાણ કરી શકે એ હેતુથી પાકના સંગ્રહ માટે આ યોજના બનાવવામાં આવી છે. આભાર માહિતી માટે.